આવે છે। શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન શાળા દ્વારા બેગલેસ ફન ડે ઉજવાયો। અમદાવાદ પૂર્વ વિસ્તારની શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કે જે સીબીએસઈ બોર્ડ સાથે જોડાયેલી આ શાળામાં રાજ્ય સરકાર દ્વારા શનિવારને વિદ્યાર્થીઓ માટે બેગલેસ ડે તરીકે ઉજવવામાં જણાવેલ છે। તો શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન વાળા શાળા દ્વારા બેગલેસ ફન ડે તરીકે ઉજવવામાં આવેલ, જેમાં શાળાના બધા વિદ્યાર્થીઓ ભાગ લીધેલ અને શાળા દ્વારા સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ, પોટર અને આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ રાખવામાં આવેલ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ અને વિદ્યાર્થીઓ માત્ર રૂઢિગત શિક્ષણ પદ્ધતિથી અલગ આ પ્રકારની પ્રવૃત્તિ જો શાળામાં કરવામાં આવે તો શાળામાં વિદ્યાર્થી ખૂબ આનંદિત રીતે દરેક પ્રવૃત્તિમાં ભાગ લે અને વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસમાં ઘણો બધો વધારો થાય છે। સાથે સાથે જ અંદર ક્રિએટિવિટી, લીડરશિપ, શારીરિક અને માનસિક વિકાસ ઉપરાંત ટીમ વર્કની ભાવના વિદ્યાર્થીમાં વિકસે છે। રાજ્ય સરકારના અભિગમને ખૂબ પ્રોત્સાહન મળતું હોય તેવું જાણવા મળે છે। વિદ્યાર્થીની સાથે સાથે શિક્ષકોએ પણ આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનું બોન્ડિંગ પણ વધુ મજબૂત થયું તેવું જણાય છે। અમદાવાદ પૂર્વ વિસ્તારમાં શાળા અન્ય શાળા કરતાં યુનિક શાળા છે, કારણ કે આ શાળામાં વિદ્યાર્થીને રમવા માટેના બધા જ મેદાન ઉપરાંત વિદ્યાર્થીઓ ભણતા રમે અને રમતા ભણે, એટલે કે સ્ટડી એન્ડ પ્લે એન્ડ લર્ન થીમ ઉપર એજ્યુકેશન આપવામાં આવે છે, જેથી વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારના માનસિક તણાવ રહેતો નથી, જે આ શાળાની સૌથી મોટી ખૂબી છે। હું ગોગનભાઈ સગર, ચેરમેન ફાઉન્ડર શ્રીમદ સ્કૂલ ઓફ એજ્યુકેશન। ખાસ આજ અમારી શાળાની અંદર રાજ્ય સરકારે જાહેર કરેલ શનિવારને બેગલેસ ડે તરીકે ઉજવવું, એમ આજે અમારી શાળામાં બેગલેસ ડે અને ફન ડે તરીકે અમે ઉજવી રહ્યા છે, જેની અંદર બાળકોને સ્વિમિંગ, વોટર, હોર્સ રાઇડિંગ, કિડ્સ પ્લે એરિયા એવી ઘણી બધી પ્રવૃત્તિઓ દ્વારા આજે આખા દિવસમાં વિદ્યાર્થીને બેગ લીધા વગર શાળાની અંદર રમતગમત, આર્ટ એન્ડ ક્રાફ્ટ જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે રહ્યો, જેમાં બાળકોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો અને બાળકોએ ખૂબ આનંદ કર્યો। કેવી એક્ટિવિટીઓ આજે કરવામાં આવી છે ખાસ કરીને શાળા દ્વારા? એક સ્વિમિંગ એક્ટિવિટી હતી, જેમાં બાળકો ખૂબ સરસ રીતે સ્વિમિંગ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ થયા। હોર્સ રાઇડિંગ હતું, પોર્ટર હતી, આર્ટ એન્ડ ક્રાફ્ટ હતું, નાના બચ્ચાઓ માટેની કિડ્સ પ્લેની પ્રવૃત્તિઓ હતી, જેમાં બાળકોએ ખૂબ આનંદ કર્યો। ખાસ કરીને કેટલા બાળકો જોડાયા છે અને કેવી એક્ટિવિટીઓમાં બાળકો કેવો આનંદ રહ્યો હતો બાળકો માટે? શાળામાં રહેલા બધા જ બાળકોને આજે બેગલેસ ડે હતો, એટલે બધા જ બાળકો શાળાની અંદર આ બધી જ પ્રવૃત્તિઓમાં પાર્ટિસિપેટ થયેલા। રોલિંગ ખાસ કરીને બેગલેસ ડે રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવેલો છે, તો અમારી શાળા તરફથી અમે જણાવીએ છીએ કે માત્ર આપણી બીબાઢાળ પદ્ધતિથી જ એજ્યુકેશન આપવાની જગ્યાએ જો બાળકોને વિવિધ પ્રવૃત્તિ સાથે અને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જો શીખવવામાં આવે તો બાળકોનો આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થાય છે અને બાળકોનું ટીમ વર્ક વધે છે, લીડરશિપ ક્વોલિટી ડેવલપ થાય છે। આ બધી જ ગુણો છે વિદ્યાર્થીની અંદર ખીલતા હોય છે। અભ્યાસની સાથે બાળકોને આ એક્ટિવિટી માટે વિચાર કઈ રીતના આવ્યો આપને? સામાન્ય રીતે અમારી શાળા જે છે એ ગીજુભાઈ બધેકા છે, આપણા કેળવણીકાર છે, એમનું એક વિચારધારા ઉપરથી કે વિદ્યાર્થીને ભણતા રમવા જોઈએ અને રમતા બાળકો ભણવા જોઈએ, એટલે સ્ટડી એન્ડ પ્લે એન્ડ લર્ન આ બેઝ ઉપર આ શાળાની શરૂઆત કરવામાં આવી છે। શાળાની અંદર બધી જ આ પ્રકારની પ્રવૃત્તિમાં પ્રત્યેક બાળકોને એજ્યુકેશન આપવામાં આવે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।